આજે સાંભળીએ ભીમોરાની લડાઈ. ઝવેરચંદ મેઘાણી લિખિત સૌરાષ્ટ્રની રસદાર ભાગ 1માં. કાઠીભાઈ, તમે અવળો કામો કર્યો. તમે એના બાપ વાજસુર ખાચરના પાળિયાનું નાક વાઢ્યું. તમને જસદણના બારવટિયાને હું શી રીતે સંઘરું? આપા નાજા ખાચર, મેં બારવટિયું ખેડ્યું તે અધર્મનું નહીં. મારે ગરધણીને ચડવાનું એકનું એક હૈયા સામું ઘોડું ચેલે ખાચરે જોરાવરથી ઝૂંટવું લીધું. આવો અધર્મ મારાથી સહેવાણો નહીં. ત્યારે શું કરવું? બીજું વળી શું કરવું બાપ? ચારણે ચાનક ચડાવી. તું ઉઠીને આજા, શરણાગતને નહીં સંઘર. બાપા ના જા. અરે બારવટીઓ આવે બકી હોય મર વેર હજાર, એને ભીમોરા ભોપાળ શરણે રાખે સુરાઉત. માથે હજારો વેર લઈ આવનારા બારવટિયાને તું ભીમોરાનો ધણી સુરગ ખાચરનો બેટડો શરણું નહીં દે તો ધર્મ ક્યાં ટકશે બાપ? ઠીક ભાઈ ટાઢાણા, તું મારા પ્રાણ હાટે છો ભા. તુને ભીમારાનો ઓથ છે, મારું મર થવું હોય તે થાય. ધન્ય બાપ, ધન્ય નાજા. ગઢવીએ ધણીને બિરદાવ્યો. ધરવંકી વંકો ધણી, વંકી ભીમોરા વાસ, અને નીલો સુરાણી નાજીયો મટે ન બારે માસ. તારી બંકી ધરતી, એવો જ બંકો તું એનો ધણી, અને એવો જ બંકો તારો ગઢ ભીમોરા. અને સુરગના પુત્ર નાજા, તું તો સદાનો લીલો છમ, તારા દલ સુકાય નહીં. ચોટીલાથી 3 ગાંવ, થાન સ્ટેશનેથી 6 ગાંવ, અને બોટાદ વિંછિયા સ્ટેશનના સ્ટેશનથી કાળેસરની 3 ગાંવ, અને જસદણથી 10-12 ગાંવ આ ભીમોરાનો ગઢ છે. પાંચાળના વિશાળ ડુંગરોની અંદર ગીચ ઝાડીઓની ઘટામાં આ ગઢ નાજા ખાચરે અથવા એના પિતાએ બંધાવેલ હશે. નીચે તળેટીમાં એક પાણીનો કૂવો છે. ડુંગરાને પડખે ભીમની ખોપ નામની પુરાતન એક ગુફા આવે છે. એ ગુફામાં પથ્થરોમાંથી કચકંડારેલી લીલા નાના ઓરડા છે. પ્રથમ ભીમોરાના દરબારો એ ગુફાને પણ પોતાની માલ મિલકત રાખવા માટે વાપરતા. હવે ઉજ્જડ છે. એ ગુફા જોઈને અડધો ખેતરવા ઘેરાવો લીધા પછી ભીમોરાના ગઢમાં જવાય છે. ગઢમાં એક બહારનો દરવાજો વટાવીને અંદર જતા બીજો દરવાજો આવે છે. બીજા દરવાજાની અંદર ડાબી બાજુ રહેવાસ છે. વચ્ચે વિશાળ ચોગાન છે. ત્યાં દરબાર નાજો ખાચર રહેતા હતા. એના હાથમાં 24 ગામ હતા. એ ભીમોરાના ધણી નાજાએ જસદણ સામે બારવટે નીકળેલા ટાઢાણા કાઠીને તે દિવસે આશરો દીધો. જસદણ દરબાર ચેલા ખાચરને આ વાતની ખબર પડી. એને ભીમોરો સંદેશો મોકલ્યો કે અમારો ચોર કાઢી દ્યો. નાજા ખાચરે જવાબ કહેવરાવ્યો કે ટાઢોણો તો મારો શરણાગત ઠર્યો, હવે એને ન હોંપું, અને એને મેં અભયવચન દીધું છે. ચેલો ખાચર એ જવાબ પી ગયો. પોતાના હિંગોળગઢ ઉપરથી ભીમોરાની વંકી ભોમ ઉપર એની રાતી આંખ રમવા માંડી ને ભીમોરું દોહિલું હતું. ચોટીલાના ખાચરોનું જાડું જૂથ નાજા ખાચરને પડખે ઊભું હતું. અને ચેલા ખાચરે વિચાર કરીને વડોદરે નજર નાખી. મોટી રકમ નક્કી કરીને બાબારાવની મરાઠી ફોજ પાંચાળ ઉપર ઉતારી. ઓચિંતા ભીમોરા ભણે કૂચ કરી. ડુંગરની તળેટીમાં નેરાની અંદર ચેલા ખાચરના રણવાજા વાગ્યા. તે સાંભળી નાજા ખાચરે બારીમાંથી નજર કરી. તોપ બંદૂકોથી નેરું હલકી હાલ્યું છે. ભીમોરાને મીટીને ઘેરો પડ્યો છે. નાજાભાઈ, માણસોએ કહ્યું, આ દળકટકની સામે ટકાશે નહીં, માટે નાઠા બારીએથી નીકળી જઈએ. નાજા ખોચરે ડોકું હલાવ્યું. ના બાપ, જેને જીવ વાલો હોય એ સુખેથી નીકળી જાઓ. મારે તો બેભવ જીવવું નથી. મારી 7 પેઢીને ગાળ બેસે કે નાજો ચેલાના મોઢા આગળ ભાગ્યો. ત્રંબાળું ચેલા તણા વાંગ્યા કોઈ વહળ્યોયા, પણ ગરુ ગળિક્યા નોય નાઠા બારી નાજિયા. ચેલા ખાચરના ત્રંબાળું ઢોળ ભયંકર નાદ કરીને ગડેડવા લાગ્યા, પણ કાંઈ ચેલાને બીકથી ગુરુ નાજો નાઠાબારી થઈને
નાશે કદી? 8 જ જણાને લઈને નાજો ખાચર ભીમોળે બેઠો રહ્યો અને નીચે બેઠી છે મરાઠી સેના. સેનાએ ગઢ ઉપર ચડવાનો લાગ નહોતો. ત્યાં પહોંચવાની એક જ સાંકડી કેડી હતી. પડખે ઊંડા કોતરો હતા. ઉપરથી બંદૂકોની ધાણી ફૂટતી હતી અને ગઢમાં જાજા માણસો હોવાનો વહેમ હતો. નીચેથી જ ગઢને તોડવા તોપો વહેતી થઈ. તોપોના અવાજ સાંભળીને નાજાના મનની ગતિ કેવી થઈ. 8 મહિનાની આશ મેં ગાજે ને સાદુળો મરે, નો સાંખે નિજવાસ નાળીઓના ધુબાકા નાજીયો. કિલ્લાની અંદર એવી દુર્દશા મંડાણી. માત્ર 8 જ માણસો હતા અને પાણી ખૂટવા લાગ્યું હતું. નવું પાણી ઉપર લઈ આવવા માટે તળેટીના કુવા સિવાય બીજું એક પણ નવાણ નહોતું. કુવા ઉપર તો સેના પડી હતી. આખરે પાણી ખૂટ્યું. નાજા ખાચરે જીવવાની આશા છોડી પોતાના બાળ બચ્ચાને ગુપ્ત માર્ગથી ચોટીલે મોકલી દીધા. પાણી વિના 8 જણા તરફડતા હતા. એક ટીપું ન રહ્યું. પણ ટાઢાણો કાઠી એનાથી તરસ ન છેવાણી. રાતમાં ઉઠીને નાજા ખાચરના હોકાની અંદરનું ગંધાતું પાણી પી ગયો. પ્રભાતે દરબારે એને ફિટકાર દીધો. તરસથી બેહોશ બનેલા એ કાઠીએ ગઢની રાંગ ઉપરથી નીચે કૂદકો માર્યો અને દોડતો દોડતો એ તળેટીમાં બાબા રાવની ફોજ વચ્ચે પડ્યો. એને ચેલા ખાચરની પાસે લઈ ગયા અને મોં પાસે ખોબો ધરીને ઇશારામાં સમજાવ્યું. એને પાણી પાવામાં આવ્યું. ચેલા ખાચરે પૂછ્યું, ગઢમાં કેટલા માણસો છે? ટાઢાએ જવાબ આપ્યો, ફક્ત 8 જ જણા. તરત જ ફોજને હુકમ માળ્યો કે હવે ફિકર નહીં, ગઢમાં નથી દારૂ ગોળો કે નથી માણસો, કરી હલ્લો. ને હલ્લો મંડાણો. થોડા દિવસ ઉપર નાજા ખાચરના ગઢમાં 2 મારવાડી રજપૂતો મહેમાન આવેલા. બંને જણા મારવાડમાંથી દ્વારકા જાત્રાએ જતા હતા. આશા છોડીને નાજા ખાચરે એ બંને જણાને કહ્યું કે ભાઈઓ, હવે તમે નીકળી જાઓ, નહીં તો આજ આ ફોજ તમને પણ મારી નાખશે. મારવાડીએ જવાબ આપ્યો કે નાજા ખાચર, અમે તમારો રોટલો ખાધો, હવે અમારાથી કેમ જવાય? દ્વારકા તો કોણ જાણે ક્યારે પહોંચીશું, અને ત્યાં દર્શન કર્યા પછી કોણ જાણે ક્યારે મોક્ષ મળશે. એને બદલે અહીં યુદ્ધમાં ક્ષત્રિયને 2 ડગલે જ મોક્ષ મળશે. વળી સ્વર્ગા પરને માર્ગે તમારા જેવા શુરા વીરવીરોનો સાથ ક્યાંથી મળે? માટે અમારે તો હવે શેઠ 8 જ દ્વારકા. ત્યારથી જ આપણા પ્રાંતમાં 8 દ્વારકાનું ઓઠું પ્રચલિત થયું છે. ભાઈઓ, નાજા ખાચરે પોતાના સાથીઓને છેલ્લી આજ્ઞા દીધી, હવે આપણી ઘોડીઓને ગોળી નાખો. એટલું બોલતા એની આંખોમાં જળજળિયા ભરાઈ આવ્યા. એના કાઠીઓ પણ અફસોસમાં પડી ગયા. નાજા ખાચર ફરીવાર બોલ્યા, બા બાપ, ઘોડીઓ તો મને મા દીકરીઓ જેવી વાલી છે. પોતાની પીઠ ઉપર બેસાડીને એણે મને ઘણા ધીંગાણામાં રમાડ્યો છે. પણ શું કરું? મારી ઘોડીઓ દુશ્મનને હાથ કેમ પડવા દઉં? 8 ઘોડીઓને હાજર કરી તલવારને એક ઝાટકે એના રૂપાળા દેવાંગે ડોકા પડવા લાગ્યા. ઘોડી પણ સમજતી હોય તેમ ચૂપચાપ મરવા લાગી. એમાં છેલ્લી 2 ઘોડીઓ હણહણી. બસ બાપ, નાજા ખાચરે હાકલ કરી, એ 2ને મારશો નહીં, એને મરવું વસમું લાગે છે. છોડી મેલો, ભલે ચાલી જાય. 2 ઘોડીઓને મોકળી મેલી દીધી. સૈન્ય આવ્યું, દરવાજા તૂટ્યા. બરાબર ચોકમાં ધીંગાણું મચ્યું. 8 જણા ક્યાં સુધી ટકે? નાજા ખાચરના શરીર પર ઘણા જખમો પડ્યા. એને ઘણાને સુવાડ્યા. આખરે નાજા ખાચર બરાબર ઓટાના પગથિયા ઉપર બેસી ગયા. એને ધડ ઉપર મસ્તક ફક્ત અટકી રહ્યું હતું. પાસે અડધી ભાંગેલી સોનાની મૂઠવાળી તલવાર પડી હતી. મૃત્યુ જાજી વાર નહોતી. ત્યાં તો એની પાસે બાબારાવનો ભાણેજ આવી પહોંચ્યો. એ મરાઠા એ નાજા ખાચરના પગમાં સોનાનું સાંકળ જોયું. સામે સોનાની મૂઠવાળી તલવાર જોઈ. એનું મન કદાચ સોનામાં લોભાયું હશે, અથવા એ બળવંત શત્રુની 2 ચીજો લઈ જઈ પોતાની શાબાશી કહેવરાવી હશે. એ નીચે બેસીને નાજા ખાચરના પગના સાંકળાની ખીલી ખોલવા લાગ્યો. લાંબા થઈને બેહોશ પડેલા નાજા ખાચરના મનમાં થયું, હાય હાય, હજુ હું જીવતો છું ને મારા અંગ માથે આ દુશ્મન હાથ નાખશે? પણ એની ગરદન ઉપર માથું ડગડગતું હતું. એનાથી ઊભા થવા એમ નહોતું. અડધી તૂટેલી તલવાર એ હાથે બેઠેલા દુશ્મનને પહોંચી શકે એમ નહોતી. એણે શું કર્યું? ઉતબંગ ટેકણ એક બીજે હાથ વાઈ બજડ, આમાં વખાણવો વશેક નેક ભજકીયો ના જીયા.
એક હાથે પોતાના માથાને ધડ ઉપર ટેકવવા બરાબર દબાવી રાખ્યું અને બીજે હાથે તલવારનો ઘા કર્યો. હે નાજા ખાચરા, આ બે વફાદાર ભુજાઓમાંથી કઈ ભુજાને અમારે વખાણવી, પરંતુ તલવાર શી રીતે મારી? બાળકની માફક તું ગોઠવણ થયો, પછી દીપુના માથા ઉપર તે તલવારનો ઘા કર્યો. હે બિરદવાળા પુરુષ, એ વખતે એકાએક તારું બાળપણ તને ક્યાંથી યાદ આવ્યું? કારણ કે ભાખોડિયા ભરે તો તું બાલ્યાવસ્થામાં જ ચાલેલો હતો. તારું માથું તો કપાઈ ગયેલું, જીવ જવાની તૈયારીમાં હતો. ઇન્દ્ર તને સુરલોકમાં તેડી જવા આવીને ઊભો હતો. અપ્સરા વરમાળા લઈને પહેરવા તત્પર હતી. જોગણીઓ તારા લોહીથી ખપ્પર ભરવા આતુર ખડી હતી. પૃથ્વી પણ તારું લોહી પીવા તલસતી હતી. ગીધડા અને શિયાળવા તારું માંસ ભક્ષવા આવી પહોંચેલા. લોઢાની તલવારને પણ તે હાથમાં રોકી રાખી. જીવનને પણ કહ્યું કે ખડો રહે. મોતને પર ફરમાવ્યું કે થોડી વાર થોભી જા. પોતાના કુળની કીર્તિને પણ થોભાવી. એ બધાને ઘડીભર તે અટકાવીને આ એક દુશ્મનને મારી લીધો. એ ભાંગેલી તલવારને એક કટકે શત્રુના પાણ નીકળી ગયા, પણ ત્યાં તો દુશ્મનો આવીને નાજા ખાચરને ઘેરી લીધો. ઉતબંગ ખગ થાતે અળગ ધડલા ગ્યું ધાગે, ખેલ્યો રણ ખાગે તું નવતેરી નાજિયા. હે નાજા ખાચર, પછી તો તારું માથું પડી ગયું અને તારા તલવારની પણ ખડી ગઈ. એટલે પછી તારું ધડ એકલું દોડાદોડ કરી શત્રુઓને હાથમાં ઉપાડીને પટકવા લાગ્યું. રણ સંગ્રામની અંદર તું પણ ભીમની માખો નવતેરીની રમત રમ્યો. ભીમે કુરુક્ષેત્રના યુદ્ધમાં એક હાથે 9 અને બીજે હાથે 13 હાથી ઉપાડીને હાથમાં ઉકાળ્યા. અહીં નાજા ખાચરે માણસોને ફંગોળીને પછાડ્યા. નાજા જ્યું મરાય નહીં, સાબદ હરમત સોત, મોડું ને વહેલું મોત સૌને માથે સુરાવૂત. જોકે વહેલું મોડું તો સૌને મરવાનું છે, પરંતુ હે સુરા ખાચરના પુત્ર નાજા ખાચર, તારી માફક શુદ્ધ બુદ્ધિથી અને હિંમતથી મરવાનું જો બીજાથી નથી બની શકતું. પોતાની છેલ્લી પળે પણ તે તારી કીર્તિ સંભાળી રાખી. ભીમોરાનો ગઢ ચેલા ખાચરના હાથમાં ગયો, પરંતુ ત્યાર પછી નાજા ખાચરના પુત્રે એ ગઢ પાછો જીતી લીધો. અત્યારે એ ગઢ મોજૂદ છે. મિત્રો, અહીં 17મું પ્રકરણ પૂરું જાહેર કરીએ છીએ. નમસ્કાર, નમસ્કાર, નમસ્કાર.